જય માતાજી, રામ રામ સીતારામ. આજ અમારે હમા અને દીવાઓ ભેરા થઈ ગયા. એમ કે ને હમા અને દીવાઓ ભેરા થઈ ગયા એટલે હમા અને દીવાઓ ભેરા થઈ ગયા. લાડવા બનાવ્યા. જો આમાં ઘી દેખાય, ઉપર દેખાય, આમ ઘી દેખાય. મસ્ત ખાવાની મજા આવે. સવારમાં પાછા અઠવાડિયું હાલે, કેમ કે કાયમ તો બનાવી નથી અહીં કોઈ. આપણે સવારમાં ઉઠીને ઘરની ઘી ખાવું હોય પછી લાડવા શીખી નાખીએ. કેમ કે લાડવા જોઈ લે આ બનાવે પિંડિયા વાળીને બનાવે, પછી કૂટડી નાખે ને એમાં નાખે ગળ ને ઘી હોય, બીજું તો કંઈ ન હોય. આ બાજુ સબ્જી છે કહેવાની હોય, જોઈ નાખીએ. દહીંનું રાયતું હે, એને કે રાયતું બનાવે. જો મરસાં બરસાં નાખીને જમાવટવાળું હોય. આ બાજુ દૂધી, કાકરાઈજુનું દૂધ. આ બાજુ છાશ. તો આસી થઈ ગયા, આમ હલાવે એટલે જાડી થઈ જાય. જો ઉપર આસી થઈ જાય એટલે જો જરાક હલાવો એટલે આમ રેડી થઈ જાય. તો છાશ છે. કાકરાઈજુ વાળી આમાં છે બપોર વાળી સબ્જી. આમાં જો મરચાં વગેરેલા હે. આમાં છે સૂકી ભાજી. તો કે મામા હરીવા હરી હોય આપણે નતરિયા. સૂકી ભાજી છે. આ બાજુ આમાં નજર મારીએ શું હોય આમાં. આમાં રોટલી છે. રોટલી છે આમાં. જો બંધ કરીને રાખે એટલે ગરમ રહીએ આમાં. હાલો હવે આપણે કરી લઈએ વિયારો. એને કે મંડીએ જીકવા લાડવા. એને કે લાડવા ખાઈ જાય. એને કે લાડવા ખાવા હાલો ભાઈ, બીજું તો કામમાં. જો એમ જોગાણ બનાવે દીપ. એમ બાજરો નાખે થોડો થોડો, બીજું કંઈ ના નાખે. એને ગાયુંના અડદ છૂની નાખે. એને ગાયુંનામાં અડદ છૂની નાખે. અને આ બાજરો થોડો થોડો નાખે. બાજરો એ એક ઈંડું છે. આ તુફાનનો હા, ના નાગરાજનું. એક નાગરાજ બહુ નહીં હોય એટલે બાજરો ને મેથી. એમ મેથી નાખીએ થોડી થોડી. પછી આ જડીબુટી. તેલ ને તેલ નાખે. એમ તો આ જડીબુટી એટલી નાખે. આમાં તેલ હે, માંડવી, સરસો. આ બાજુ મેથી. મેથી જો મરઘા રોટલિયું ખાય રણમાં. આખો તે અમારી સુરભી આવે. સુરભીને તો બોલ્યા એટલે પૂરું. આડે ધડ મરે પાછી. એટલે આ લંગડો હતો એ છે ને. આ લંગડો હતો. હાલો રે નીકળ ત્યાંથી. ઉભી રે. રેડી થઈ ગયો. કાંઈ ન કર્યું. પાટા બાટા કાંઈ નતા બાંધ્યા. પાટા કાઢી નાખ્યા આમાં. અહીંયા આવી કહેવાનું કે પાટા બાંધ્યા હતા. જુનાગઢ લઈ ગયા પાટા એ અહીં નરામ બાંધી દીધા હતા. ત્યાં કાંઈ નરામ ત્યાં ડૉક્ટરોને મેં ખેંચ્યા હતા. પછી પાછા અહીં ગોસણી બાંધ્યા. ત્યાં એ વાસળો હલી ન હગે. એવાને વાસળો હલી ન હગે. આવા ડૉક્ટરો છે જુનાગઢમાં સરકારી હોસ્પિટલમાં. પહેલાં ક્યાં બાંધ્યા હતા? આમ આપણે આ નરી હોય ને, આ નરી તો કંઈ વરવાની નથી ક્યાંય. ખાલી આ આપણે નરો કહીએ, ફીસ કહીએ કે નરો કહીએ, તો એમાં બાંધ્યા હતા. પછી મેં મેન ડૉક્ટરને બોલાવ્યો કે આ તમારા ડૉક્ટરોએ શું કર્યું? પછી ડૉક્ટર આવ્યા તેને કીધું આ તમે પાટો શું બાંધ્યો? એ ક્યાં તો કે તમે કીધું હતું પાટો બાંધવાનું. પાટો બાંધવાનું કીધું મોટા ડૉક્ટરે. લણીને હેઠ નરામ આમ નરીમ બાંધી દીધો પાટો. આવા હારામાં. પછી એમાં યોગેશભાઈ હે ને રફાડા બળદુવાળા મરઘા લેવાની ગયા હતા ને, એટલે એને કીધું કે હા હું બાંધ્યો. તો મેં અહીં કીધું એટલે ડૉક્ટરે ઊંસો બાંધી દીધો. એ કે આ પાટો કંઈ કામનો નથી. અહીં આવીને પાટો છોડી નાખ્યો. જો બીજો આમણોથી આવે. એનો કે બીજો
આમ વાદળા જોરદાર હે પણ વરસતો નથી એને કે વરસતો નથી 5-10 એકવાર 10 ઇંચ વરસી જાય ને પછી ભલે ને વરસે ને કાંઈ કામ નથી આપણે પાણી કાઢી લઈએ અટાણે જો ખડ પ્યાવો અમે ફાફા હે ખૈડે પૂગતું નથી એને કે 4 દીથિયાના ઉલારા કાઢીએ અમે તો આમાં પાણી આ ખૈડે હજી પૂગ્યું નથી જો એક આમ બહાર ઊભો ઓજો ભારી પાણીની ડોલ રાખીએ એમ તો 24 કલાક અહીંયા ખડ છે ખડ તો બહુ ભાવતું નથી અહીંયા ખડ છે અહીંયા પાણીની ડોલ હોજો ભારી એક હોજો ભારી એમ ઊભો રહીએ હાંડળો ભારી જોરદાર નીલડો ક્યાં કે નીલડો એમ જોઈ લ્યો ત્યારે પગ પાછા તો કાળા છે જોરદાર એમ એને કે ત્યારે પગ પણ કાળા આમાં જો કાળી ગાય એવું કે હોય ને તો કારું આવે પ્યોર ક્વોલિટીનો હોય આ બાજુ અમારે કાંકરેજ માતા ઊભી એને કે બધી વારે હોગાર હવે તો આમ રેડી થઈ ગઈ સારી થઈ ગઈ ને જો ઈતળિયું ને બધી હતી મરી ગયું આમ એક માતા અહીં ધાવે એને કે માતા ધાવે આ બાજુ બીજી ધાવે રાધા એને કે અમારે રાધા રાણી ધાવે આ બાજુ જોઈ લે દૂધ પડતું જાય આમ ડેલા ખોલી નખાય એમ બહુ ભારી ગાય છે આ તો ધાવવા નથી દેતી વરે હું માઇટ ક્યાં એને આ ધાવવા નથી દેતી એના વાસડાને ધોઈને પીવવું પડે પછી અહીંયા જો એક વાસડો હોય એને પકડીને દેખ્યો એ ધાવે એને તો ઓછું છે એને દોરી કાપી નાખજે એને કોટીઓ નાખી દીજે પછી હાલો હાલો જો લ્યો માથા આવું હા એક અમારે પૂંછીઓ કામધેનુની બસ કાળી પડી જાય સવારમાં જોઈ લો મહાકાલ અમારે કાયમ ગમાઈને ઉથમી નાખીને ઊભા હોય કાંઈ નથી દેતા ખાંડ બાણ જો દૂધ પડ્યું હજી અગે વાં ધાવે એને કે વાં એક માતા ધાવે આ બધી જો લાઈનથી લાઈન ઊભી ગયું મુજડ્યું બધા થઈ રહ્યું દૂધ તોય ઊભી નહીં આ જો હલ્દી ગાય છે મોટી અવસ્થામાં આ બધી ઝીણકી કાંઠે એને કે આ ઝીણકીની અવસ્થામાં મોટી છે એમ ગોવાર કહેતા તો વાયડી એવી ઘરના ન બોલાવે બાકી કે વગડામાં આવે ને કોઈને પાસે ના આવે છે જૂના નોરની છે એ 15-17 વેતરની એથી મોટી છે આ કોર અમારે બાહુબલી અતિ સુંદર જોઈ લ્યો ખાણમાંથી બાંધે જો નામ રાખ્યું આપણે નંદ કે નંદ નંદ ઊભા અમારે જોઈ લ્યો આમ આફરે આવી ગયા હવે એ હોજો એવો એને હોજો એવો આમ એવારને કે હોજો ગજબ એમ આવા કોઈ હોજા ન હોય એવારને કે આવો કોઈ હોજો હાંડળો જ ન હોય અમારા મહાકાલ જેવો જ છે મહાકાલી એમ હોજો એમ મહાકાલ હોજો એમાં અમારે બાહુબલી વાઈ દો જઈ લે મોકરો ઊભો હોય આ કોરા અમારે તાજ ઘુમરા નાખે આ જોઈ લ્યો ખાણમાંથી બાથે આવી એ પાસા જોઈ લે પાછું નહીં કરવું હલો ત્યાંથી ખાણમાંથી બાંધતી હતી રમાસટી બોલતી હતી જા ઓલા હેણ હાઈટકા હેણ મોરથી મૂકી દઈ હતી કે અમે કીધું પી લઈએ એને કે હાઈટકા હેણ એને કે મોરથી ખાણ મૂકી દઈએ હવે આવશે અમારે રાધા રાણી આગળિયા ત્યાં હેંગડા બહુ જાડા એવાને કે બહુ અત્યારે જાડા હે અમારે બાહુબલીના તો પછી કેપેસિટી બહાર જાડા એના બહુ જાડા વાળો ભૂંડો લાગે મહાકાલના હે ને એ માપના જોઈ લે તાજ
ખાણ એટલી વારમાં હાવ ચોખ્ખું કરી ગયું, ઝડપ કરી ગયું. બાકી તો જા બે વધારે તો બે જ નબળા. એક આ વાસળી બહુ ભારી વાસળી છે જો આ, અને એક ઓલો વાસળો વધારે તને ઓહરી ગાલી બે છે. એક સૌથી ઓહરી ગાલી બે છે જો. આણે મૂક્યું ખાણ એટલે જોજો મંડિયું શીખવા. હું તમને જરાક બતાવું. આવે અમારે રાધારાણી જો ને ધબધબાટી બોલતી આવે, એને દૂધ ચેડ્યું સારું, વાંઈ પીવતા. હા જો, અને જો કાંઈ નાખ્યું નહીં, કોરે કોરું ખાણ ખાય એમ, કોરે કોરું. આમાં કાંઈ છે નહીં. જો બધી મૂકે સવારે, નવીઓ આવીએ ને એને બધી મૂકે. બાકી જો ઊણ મારવા જાય. અમારી ઈન નથી મૂકતા, આપણી ઈન બધી નથી મૂકતા એને કહું. હા હા આની ઉભે ને ખા ને, હાલે લે આ ખા ને તારું. ભલી એને મારવા જાય. અમારી રીતના રેવી એટલે એને નથી મૂકતા. આ બધીને મૂકે સવારે તો મંડીએ શીખવા. એને મારવી ને ખાવા તો આવે ને, તું એની ઉભે ને ખા ને. આ અમારી લાઈન ઊભી. આ એક મહાકાલની હે, અતિ રૂપારી અમારે. એની પાસે લતા, એની પાસે લક્ષ્મી. લક્ષ્મીની વાસળી ધાવીને વહી ગઈ. ઓલી ગોરા બતક હે, બાજુમાં પર્વત, એની પાસે રામ બેઠા ઓગાર ફરમાવે બેઠા બેઠા. જો એ નરીવા એવું હે ભાઈ. આ કોરા લાઈન ઊભી જો બધી. મહાકાલ ઊભા છે મારે. કાર્ડ નહીં, કાર્ડ મહાકાળ. એ ટૂંકું મોન લોંટકો બહુ, પણ ગાયું વજન નથી ખમતી. અને વગડામાં જવા દઈએ ને તો જ આ મેળ્યા આવે ને. ખાવાનું નથી નાખતા, અને ખાણ તો દેતા જ નથી. એમાં જો આ ખાંડ તો દઈએ તો અમારે મહાકાલ હાલી ન હગે. અમારે મહાકાલ હાલી જ ન હગે. એને કે આ ખાંડ જો દઈએ હબાવતો તા હાલી જ ન થગે એમ. એને હાલી જ ન હગે એવું ખાણ. એને એવું ખાણ. અહીં ગાડો એવડો હતો. રાજકોટ ICL કેટલ શોમાં ગયો હતો ને તે દી અહીં કંઈક લાગી ગયું માથામાં. હે આ સમજી લીધો સફરજન જેવડો ખાડો હતો. એ આવ્યો ને એવડું ગાંઠ થઈ ગઈ. ગાંઠ હે આ હિંગડા માપના ઝાડા એવા અને ટૂંકા. ઓલાના હતા જબરા જબરા બહુ હોય. જો ટૂંકું મોહન જઈ ગયા. વિતેકનું મોહ હોય ખાલી. અને સિમન પણ હે ભાઈ. ડોજાના વેચીએ ઘણા એમ લઈ જાય અહીંથી. આપણે જો આ ઓલા પણ પશુપાલન ખાતું પણ આપણે નથી દેતું. પોરબંદરમાં જાફરાબાદી ભેહું જ દે. એ તરણેતરનો મેળો છે ને એમાં આપણે દેતા જ નથી. ગીર ગાય નહીં ને કાંકરેજી નહીં. તો કાંકરેજી 150 હે ને ગીર ગાયું તો 1000. તો પરવા પણ નથી આપ્યું ગીર ગાયનું, અને અવારીની ખાલી જાફરાબાદી ભેહું આપે. આવા હરામીઓના દીકરા છે એ પણ. એને ગીરી નથી દેતા ને કાંકરેજી નહીં. આપણે તો કેમ આમ પાકિસ્તાનમાં ગયો આપણો જિલ્લો આવાના લાયક છે. એવારના કે પરવાતા ને વાં એની દીધો તો નંબર. એ પણ રેઢિયાર કેમ પકડી આવ્યા હોય? કેમ કે રેઢિયાર કાંકરેજ પકડી આવે ને એવાને દીધો તો. આપણા નતા કંઈ ત્યાં, પણ એવા નંબર દીધો તો. જો જાય આમ અતિ સુંદરની ત્યાં જાય મહાકાલ ને બાહુબલીને તો શું ઘટે. આ ધોરી ભૂરી તો એવીને દેતા જ નથી. એવાને કે એવીને તો ત્યાં દેતા જ નથી પશુપાલન ખાતામાં. એટલે આમાં પશુપાલન મંત્રી કોણ હોય એને ગોતવો જોઈએ. એને કે એને ગોતવો જોઈએ કે ભાઈ અમે કામ પાકિસ્તાનમાં કરીએ. પરવાય નહીં. પરવાય જાફરાબાદી ભેહું આપી દીધી. નવારી જાફરાબાદી ભેહું. ભેહુંવાળા તો અહીંયા દૂધ દોવાય તો એ કંઈ જાય નહીં. કેમ કે એને ડેરીએ દૂધ દેવાય તો એ થોડા જાય. જેને જાવું એને દેતા નથી. આ પણ ગાભણી છે. દૂધ કરીએ જોરદાર. તોફાનનું જોગાણ આવ્યું. નાગરાજ તો અમારે ઘુમરે ચડી ગયા દાદા. કે નાગરાજ તા ગુવાહાટી નાખે.
અમારે નાગરાજ હતા. જો અડરાટી બોલતી જાય તો માપે કરવું છે. લોટકો બહુ થઈ ગયો ને તમારે બધાના આશીર્વાદથી થઈ ગયો રેડી. આમાં પગનું ફાટું હોય ને એ નથી મીટતું હજી, તો હવે કંઈક એનું કરવું જોઈએ. કીધા એ નસુમાં હોજો આવી ગયો હતો ને, એ હોજો ને થઈ ગયો રેડી. એને કે રેડી થઈ ગયો. હા છે ને પાઠું એક ન્યા એ મીટતું નથી, કારણ કે ડાબલાને માંસ હોય ને ત્યાં બરોબરનું એમ જ આવ્યું, એટલે એ વાંધો હોય. એટલે નાગરાજને એ મીટતું નથી. જો ને કામ રેતી બેતી બધું કમ્પ્લીટ હે. આ રેતી બદલાવી નાખવી, ઓલા રૂમ 2 તૈયાર થાય ને એટલે રેતી બદલાવી નાખશું. જો આમાં પાણી હે, જે પાણી પીવું હોય તે રેડી. જો નરવો બહુ થઈ ગયો લોટકો, એટલે જરાક ઓહરાવવો જોશે. અને આપણે બહુ નરવો થઈ જાય એ ન પોહાય. ફિટનેસ ઘોડાનું માણસનું જોરદાર રહેવું જોઈએ. કાતું લબડતી હોય ન મેળાવે આપણને. આ કરજો અમારે કડિયા સાહેબ એવો પોર્યા કેદીક કામ પૂરું કરે. મજૂર કામના બહુ છે અમારે કડીઓ વખાણે. તમને 2 રૂપિયા જ દેવા જરૂર, 2 રૂપિયા લખે જ દેવા. જો આ તૈયાર થઈ જાય. આમાં ડોન આવીને હુતા હે. અકોર અમારું તુફાન હે. આ તૈયાર થઈ જાય એટલે પછી અહીં આવી જાય દિલબાગ, અને હામો આવી જાય અર્જુન. આ રૂમ તૈયાર થાય એટલે આમાં રેતી પાછી નાખી દઈએ. હા રેતી કાઢી કડી. આ પણ જરાક આ પાઇપે ખાંધી દેજે. પછી જરા કંઈ તૂટેલો હે ને એ આમ રેડી થઈ જાય. આમ દંગડી લઈ આવ્યા અમે. ઓલો ભાઈ ઈટું લઈ આવ્યા પાછી. જો આ ડેમોલેશન, ત્યાં કાંઈ ડેમોલેશન વાળાનું હું આમાં કરી લઈએ સદીને આપણું ડેમોલેશન વાળા. આમાં 5-6 હજાર પતરા જોઈએ, ક્યાંક 5-6 હજાર પતરા જોઈએ. મજૂરી 5-6 હજાર, 5-6 હજાર રેતી ને સિમેન્ટ જોઈએ, 15,000 ખર્ચો આવે. આ રૂમ હવે તૈયાર થઈ ગયો. આમાં પીઢીઓ નાખી દઈએ એટલે આમાં પીઢીઓ ચડાવીને પતરા નાખી દઈએ એટલે રેડી. એટલે આવી જાય અહીં અર્જુન ગાંડો અમારો, તુફાન લોલો ભાઈ દિલબાગ સામે આવી જાય. એટલે 4 રૂમ થઈ જાય. ઓલો ખાંડડો બારોબાર બાંધ્યો ને એ ક્યાંક આડાવરો એમાં વયો જાય એકાદા રૂમમાં. આ કોરાએ ખાંડડો ઓલો આપણે નંદ લઈ આવે ને નામ નંદ રાખશું આપણે. એક નંદ કાંકરેજ વિજયભાઈને ત્યાંથી લે અને નામ રાખશું નંદ. એને તો નામ ન કહેતા કાબરો કહ્યું હે કાબર ક્યાં, એવું નામ તો આપણે થોડું પોહાય. એક ગમાણ છે એટલે હાલ્યું ને પાણી પીવાના થઈ જાય. પછી ડેમોલેશન વાળાનું કામ લેહ્યું એને હવે એનું લેહ્યું ધીરે ધીરે. જોઈ લ્યો આમ માંડવી પડી છે. આમ વરસાદ થાય તો માંડવીમાં કંઈ ઘટે એમ નથી. આવ્યા રામ લખન આવ્યા? હા આવ્યા. અમારા હવે જુદો એમાં ક્યાંક જૂતો આવ્યા છે. જૂતે હટાણા 9 વાગે જોડાય. અમારું ભાગ્ય એદી ભૂટક્યો 9 વાગે આવીને જોડે પાછો. હટાણ લગે શું કરતો સરદાર? હટાણ લગે શું કરતો હતો? 9:30 વાગ્યા. કેટલા વાગ્યા બધા? 9:30 વાગ્યા. કુંભાર ભૂટક્યો છે. હટાણે તો છોડી નાખે. અમારે આમ મારી મામા હતા. જો આમાં આમ ઓલી માંડવી દેખાય ને ઓરવેલ મારી મામાના મામા હતા. હટાણે હાથી છોડીને ઘેર ભાગ ગઈ. હા હા 2 વીઘા હાટું રાખી દીધું. કાંઈ લાગ્યું તો લઈ જા. આમાં જરાક સડાર મારજો પછી કોકને બરક જો એકાદાને. એટલે 2 હે.
અમારે કડિયા સાહેબ શણાય એટલે આ બાજુ હાલે છે આમ ખેતર રૂપારું લાગે. આ થોડા એમ મોગલુંની ઓલાદ કોઈ લઈ શકે આને. આમ કોહિનૂર હીરો ઊભા 12-13 હજી તો એટલી ઓલી એકવી આવ્યું ને ખાંડડો ગીર આવ્યો. ઘણા બધા છે આમ. માંડવી બહુ ભારી ઘાટી પડી. આમ એટલી વારમાં તગારા સાપ. આમાં અમે બાજરો નાખીએ એટલે બાજરો નાખતા જજો તમે જે ખવડાવો ને. અમે આમાં બાજરો નાખીએ, મેથી નાખીએ, થોડીક 42 જાતની જડીબુટી, સરસોનું માંડવીનું તેલ એ બધું નાખીએ. આ કોરા જો આમાં રેતીન સિમેન્ટના ભેરા કરી નાખે. આ કોરા અમારે નાગરાજને એટલું નથી દેતા, જો ખાઈ ગયું. નાગરાજને ઓછું કરી નાખ્યું. તુફાનને જાજુ જઈએ. તુફાનને દઈએ 6-7 કિલો. 6-7 કિલો ખવડાવીએ. અને ભેહું હોય ને, ભેહું વાળા છે ને એ આ ખાણમાં ભેહું ગાયું નાખો ને એ ઘઉંનું ભડકું નાખજો એટલે એનાથી ફેટ વધારે આવે અને નરવું પણ થાય. આપણે એક ભાઈ કહેતો હતો, મેં કીધું અમે દૂધ કેમ વધારે કરે. મહારાષ્ટ્રમાં આપણો ભાઈબંધ એણે ફોન કર્યો હતો કે દૂધ ચોખ્ખા હોય ને એટલે કે વધારે કરે, આમ બીજું કંઈ ના હોય. મેં કીધું એને દૂધ કેમ વધારે કરે, આ ભેહું ગાયું બધા લઈ જાય કે 1 લીટર દૂધ વધારે કરે. તો રમભાઈ ચોખ્ખા છે ને એનાથી દૂધ કરે. આપણે ખબર નથી, કહેતો હતો ખરી એમ કે ચોખ્ખાથી દૂધ વધારે કરે. એટલે જ એ છે ને ઘઉંનું ભેડકું જાડું ભરડાવીને નાખે. એ કે અમે કાંઈ નહીં, ઘઉં નાખીએ એટલે ઘઉંથી ફેટ પણ વધારે આવે ને ઢોર પણ નરવું થાય. એ તો આપણે ખબર કે ઘઉં ખવડાવીએ ને એટલે નરવું બહુ થઈ જાય, કારણ કે ઘઉં છે એ ખરાબ. માણા માથે ઘઉં ખરાબ. ઉત્તમમાં ઉતારે અનાજમાં બાજરો, અને બાજરા પછી જવ આવે. જવ એમાં 70% આવે. પછી જવ પછી એમાં મકાઈ આવે. પછી ગર આવે 10% ને 10% સરસું. એટલે સરસું સારું. પેલા આપણે સરસોનું તેલ ખાતા વધારે એટલે એ પણ સારું, જોરદાર. ગરી સારો અને ચોખ્ખા એ પણ આપણા દેહનું બધું અનાજ આવે. એમાં ઘઉં આવતા જ નથી, કારણ કે ઘઉં તો અંગ્રેજો શાન ઘઉં આપણે દઈ ગયા નથી. કે આ હિન્દુસ્તાનીઓને મારવા હોય કેમ મરાય? તો કે આની એક ગુરુકુળ બંધ થાય હિન્દુસ્તાનીઓને કે, અને એક આને ચા પીયાવો ને બીજા ઘઉં ખવડાવો એટલે આ મરે. ન કરી કે આ મરે નહીં. અંગ્રેજીનું હોય એટલે આ ગાયું ભેહું છે ને એને ઘઉં ખવડાવજો આના ભેરા. અને ઘોડાવાળા છે એ બાજરો ન ખાય. એનો બાજરો હોય, મેથી છે, પછી કારીજીરી છે, એવું ન ખાય. ને કે નરવા બહુ થઈ જાય. અમારી ઘોડી બહુ નરવી થઈ ગઈ એટલે કાલથી તો જો ઘોડીઓને કીધું ઓછું જોગાણ કરજો, કારણ કે દવા દેતી ન હોય. નરવી બહુ થવા માંડી. તુફાને અમારે નરવો નહોતો થતો, તુફાન હવે નરવો થયો. કોઈને ખાણ જોતો હોય તો ફોન કરજો. 98-252-053-99. રામભાઈ સિસોદિયા નામ હે, ગામ કુણોદન, તાલુકો જિલ્લો પોરબંદર. પછી જો અહીંયા કુતિયાણા જડે બાબુ લીલા પાસે, પછી કંડોળા જડે માલદે પાસે, પછી કેશોદ તાલુકામાં પાણખાણ જડે ખાણ, પછી બોટાદમાં જડે બુધાભાઈ પાસે, પછી કોડીનાર જડે જયરાજસિંહ રાઠોડ બુધવા એવું ગામ છે, બુધેલ કા એવું કંઈ. કોડીનાર બાજુમાં જ છે 2 કિલોમીટર. પછી એક ભાઈ અમારે આમ વંથલી બાજુને હે, વંથલીની આજુબાજુ એમાં ક્યાંક એ રાખવાનું હોય તો ફોન કરજો. એને કહો વંથલીથી આ બાજુ હોય આમ ક્યાંક, એ કહેતા હતા. પછી એક આમ ભાટિયા અમારે એક મહારાજ છે એ વાતું કરે. પછી જે બીજે બેસ્યા ઠેકાણ ક્યાંક દઈએ પણ આપણે જરાક ભૂલાઈ ગયું. ભૂલાઈ ગયું પણ ફોન કરજો એટલે આપણે કહીએ. ક્યાંક રાજકોટમાં હે, ક્યાંક રાજકોટમાં પણ આમ પછી એકાદી 2 હરમા હરમે દઈએ. વેસવાવાળા કોઈ નથી એટલે એવું હે. ધોરાજીને પાસે જડે ને ધોરાજીમાં ફોન કરજો. ક્યાંક ધોરાજીમાં ફોન કરજો. ને ભાણવરમાં છે, એને ભાણવરમાં છે. એકાદો આમ જરૂર છે ખંભારિયા, પછી ભાટિયા, દ્વારકા,
અને આમ લાલપુર બાજુ કોઈ હોય તો કહેજો ભાઈ ઈકોરા બહુ તાણ છે ખવડાવવાની. ઘણાય ખેડૂતને ભણેલ ન હોય, મારા જે અભણ હોય એ થોડા અમારા યુટ્યુબના વિડીયા જોતા હોય તેને ખબર ન પડે તો કોઈ કહેજો. હું ગયુવાળા હોય ને એને વિડીયા નાખજો ને, નગર તમે આપણા નંબર આપજો. દીપના નંબર હે આપણા. બપોરે આપણે 12 થી 3 વાગ્યા લગણ તો ઉપાડીએ નહીં ને, કરો ફોન તો ઉપાડીએ, એમ પછી રૂંઢે ફોન કરું હું. અને દીપના નંબર હે 9533 053 એટલે જરૂર પડે ને એ બધા દીપને ફોન કરજો. આપણે કંઈક બહુ ફોન થઈ જાય ને કોઈક બેઠા હોય ન એવું પડે એટલે એવું હા ભાઈ. ને એ કાયમ હવે ખાણ હાલવાનું જ છે, કાયમ લઈ આવવાના છે અને બહુ ભારી આવે ને ખબર આવે જેવું. એક ભાઈ અમારે અહીંયા આવ્યા હતા એક દીધી ખબર, તમે વિડીયો જોયો કે 500 રૂપિયાનું મણ 4 આવે પાલો, તો એ કે જડતો જ નથી, 500 નહીં નથી જડતો. આમ કોક એવા ભણવારીને આજુબાજુ હોય કે અથવા ઈકોરા કોક આમ હોય ને તો કહેજો. એક ભાઈબંધ હે હેઢા ખાઈ દીજો, એને કે હું મેળ્યા આવે તો ઈકોરા બધાને જડે. કારણ કે આપણે જ આકોરા દ્વારકામાં કોક હોય તો કહેજો. કારણ કે માઠું ઈકોરા જ છે ને, 22 ને 23 ને 24 ને 25 ને કે ભાવ થઈ ગયા કપાહિયાના ને ખરના. એટલે ફોન કરજો જો આવું ખાણ ખાય ભાઈ. અમારે તુફાન બતાવો આવી ઘોડી. તાજને એક હાંભો રાખ્યો, બાપ દીકરા બેયને એવું આવે ને આ પછી કલ્યાણે. ઘોડી તો અભિજીત છે કા, ઘોડી તો અભિજીત. જો અમારે તુફાન એને બાપના હાટાનું કામ કરે ઊભો કર્યા કરી ઓલ્યા ઘોડા એ બધી ઓલ્યું કરે. હા કર્યા કરે. જો અમારો 6 મહિનાનો હોય, 6 મહિનાનો હોય. ઘોડી તો મોટી છે. કેવડી ઘોડી? કેટલા વર્ષ? 17 વર્ષ. એ કઈ છાણ દીધું હે? 13-14 વર્ષ. 13-14 વર્ષ ની. જો ક્યાં ગામના? બરવાડા. ક્યાં? જુનાગઢ પાસે? જુનાગઢ રવની આવી ને, રવની બાજુમાં. ભયા તો ઉભા હોવ શાંત. એ લખણ હવે ડગડખાવ્યા જ રાખ્યો. આ ઈ જ કરે અમારે. ઓલી તેજ રૂપ નહોતી આવતી, ધાણ પાસે રાખી હતી. આ નવી દિવસ લખણ ડગડખાવ્યા જ રાખ્યા. એને આ એ વખત નહીં લે ઘોડી આમ ભાઈ એ ના લાગે. જુનાગઢ થી આવી હોય ને કે બરવાડા કા રવની બાજુમાં. તુફાન બતાવવા આવી તો એ હાંભો હોય તુફાન નથી હોય, તાજ છે એમ દીકરો. એને હાંભો હોય એને કહે તો તાજ છે એમ હાંભો. કરજો અમારે કાકરી. હા પટ્ટો તુફાન કરતા તાજ નો ફરક છે. એને પટ્ટો તુફાન નો કરતા તાજ નો ફરક. અમે આ તેજ રૂપ રાખી દીધી. ધાનથી ગાંડી કરી લે વાં જ ઉભે. અત્યારે તો કેવું હા લેવો ઠાણમાં લેવા હાટું તો આ કામ ન હોય. આવું ખાસ પછી પાછો કામ કઈ બીજું લખણ ન ડગડખાવે ત્યાં ઉભો ઉભો ભાઈ. હા બચકા જ રમતી કર્યા કરે. આ ગાડી લઈને આવ્યા. હા પૈસા ટાટા ની આવે કે ટાટા આવે? ટાટા ની આવે તો તુફાન આવ્યો. જવા દે બહાર જવા દે. એના કરી સીધો નહીં પડે. એને કઈ પડતો નથી સીધો. કાન તું જા ને જા કે શું નહીં કાન પકડે.
એ છોકરો ત્યાં ઊભો હતો, કાન પકડી લ્યો. તો આઈનો લઈ લેજે, 5 ફેરી. હા તો આઈનો લે લે, આઈનો લે લે, ધવ આઈનો લે લે, ધવ આઈનો લે લે, 5 લાખ. એમ ઘોડી આવે હાલીના. શું નામ છે ઘોડીનું? રહ્યું કાંઈ ખબર નામ જ નથી રહ્યું. ડોન તમે ડોન કરે કોક ઘોડી આવી જીખીએ ને પાટું મરી. એમ ઘોડો બતાવીને ચક્કર મારી આવ્યો ભૈયા. એટલે નામ કાં રાખ્યું ભાઈ? કઈ રાખ્યું? રોજી રોજી નામ રાખ્યું. જો પછી આ નંદીને અમે નંદી મહારાજને ચડાવ્યા, હુઈ ગયા. એ ઘટાણે હુઈ ગયા. જા પાટણ, કહેવાય ને કે પાટણ જા, ટ્રેક્ટર વાહ બાંધીને લઈ આવ્યા. તો જો આખો ઘોડી બાંધી, એક બોલેરો આ બાજુ છે. આકોર બાપભાઈ છે અમારે, આકોર બાપભાઈ જો પાટણ જાય ના. એટલા બધા હતા ને તો હાંડોડો સીડ્યો ને કે સડતો નતો. અમે એટલે 2 કલાક કાંઈ કરી, 1.5-2 કલાક કાંઈ કરીને તો એ સીડ્યો જાય પાટણ મહેમાન બનવા. એને અમારા બાપભાઈ જાય પાટણ લઈને. ત્યાં મંદિરની ગૌશાળા. ક્યાં મંદિર છે બાપભાઈ? મંદિરનું કંઈ કીધું? કેવું મંદિર છે? કેવું મંદિર છે કંઈક? મને કહેતા હતા કે મંદિરમાં જોયા રામભાઈ. મેં કીધું આવવા દઈએ. હાલો આમ બીજું કામ વ્યવહાર ને આ એક બારણે બાંધ્યો હતો ને દુઃખી થતો હતો. એટલે અમે કીધું હવે પીડા નહીં, હવે બાપભાઈ જાણે, ઠાંઠડો જાણે.